52માં ચાર શાસ્ત્રની ચર્ચા ચાલી રહી છે. આપણે કાલે સાંખ્યશાસ્ત્રને વિશે વિચારતા હતા કે એકલા સાંખ્યશાસ્ત્રે કરીને ભગવાનને સમજે તો પરિપૂર્ણ જ્ઞાન ન થાય. કારણ કે આપણે સમજી લીધું કે 24 તત્વ અવાંતર જીવીશ્વરને કર્યા અને પરમાત્માને 25માં કયા. હવે આમ કહેવાથી તકલીફ મોટી એ થાય છે, જ્યારે તત્વ વિશ્લેષણ કરશે ત્યારે 25માં જીવ ઈશ્વર સમજાશે. કારણ કે વિશ્લેષણ એટલે આપણે ગણીને કે 10 ઇન્દ્રિયો છે, 5 તન્માત્રા ને 5 પંચભૂત 20 થયા, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર 4 થયા, તો 24 તો એ થઈ ગયા. તો પછી જીવને ક્યાં વાત રહી? જીવને કેવી રીતે લેવો? જ્યારે વિશ્લેષણ કરશે ત્યારે 25માં જીવ થઈ જશે, તો ભગવાન એક બાજુ રહી જશે. એટલે આ મહારાજ કે આ એક દોષ મત સાચો છે. આમાંથી એટલું લેવું સંતો ભક્તો કે પ્રકૃતિ થકી જે કંઈ ઉત્પન્ન થયું છે એ બધું નાશવંત છે. પ્રકૃતિ થકી જે ઉત્પન્ન થાય છે તે નાશવંત છે, એ શાશ્વત નથી. તો કે સારું લાગે છે ને, મજા આવે છે ને, નથી આવતી? હે ખાઈએ છીએ, પીએ છીએ, મળીએ છીએ, ભાઈને મળીએ, કાકાને મળીએ, કાકીને મળીએ, માસાને મળીએ, કેવો આનંદ થાય. વેવાઈઓ સામે સામે ભેટી પડે, જાણે છૂટશે નહીં એવા ભેટી પડતા હોય છે. એ આનંદ તો છે ને. પછી 2 વર્ષ થાય ત્યારે તરવારો લઈને ઊભા રહે. એ આનંદ ઉદ્વેગમાં પરિવર્તન થઈ ગયો. કારણ કે શાશ્વત સુખ નથી. સુખ શાશ્વત નથી, એટલા માટે આ પરિવર્તન આ દુઃખનું કારણ બની જાય છે. કાલે મેં વાત કરી હતી કે તો પછી આ ચર્ચા કરવાની શું જરૂર હતી? સાંખ્યશાસ્ત્ર મત બહુ સારો છે. સાંખ્યશાસ્ત્રે કરીને નિષેધ કરવા જેવું છે, બધું નિષેધ છે એ કરવા જેવું છે. પછી પરિવર્તનો થતા ગયા, પછી સમય જતાં પરિવર્તનો ઘણા બધા આવી ગયા, એમાં ફેરફાર થતો રહ્યો. મેં કીધું કે બુદ્ધ આવ્યા, અહિંસાનું નાબૂદ કરવા માટે બુદ્ધે સૂત્ર લીધું. એ ચારે બાજુ લોકો પશુને જજ્ઞામાં મારીને હિંસા કરે છે અને વેદનું આલંબન લે છે કે વેદમાં લખ્યું છે અજય ન જજેત, એનું ઉદાહરણ લે છે. શેને ન જજેતા ઉદાહરણ લે છે. તો આને સમજાવવા કેવી રીતે? એટલે બુદ્ધે કહ્યું આ વેદ માનો, વેદ જેવું કંઈ છે જ નહીં, આ ખોટી ઢોંગ લઈ બેઠા છો. તો શું કરવું જોઈએ? બસ આત્માનું ધ્યાન કરો. આજે ચાલે છે પશ્ચાત્ય ધ્યાન કહે છે ને, અત્યારે કાંક કેન્દ્ર ચાલે છે અત્યારે. એમાં નહીં દીવો નહીં દશે, કંઈ નહીં, મારા તિલક કંઈ નહીં. આવો બસ તમારા આત્મા સામે જોયા કરો. બસ અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, બસ આ જોયા કરો. હું આત્મા છું, સોહમ, હું આત્મા તે હું છું. આ જોયા કરો. આ પશ્ચાત્યથી ધ્યાન ચાલ્યા, ઘણા કેન્દ્રો ચાલે છે. તમને જરાય ન ગમે, કારણ કે તમે વર્ષોથી ઈશ્વર ઉપાસનાને માટે છો. એટલે બુદ્ધિ આ શરૂ કર્યું. અને એમાં તમે જોતા હશો તો કે મોટા મોટા રાજાઓ મહારાજાઓ ભેગા ભળ્યા, તે સમયે શાસનકારીઓ ભેગા ભળ્યા બુદ્ધના સિદ્ધાંતમાં. સ્તંભમ શરણમ ગચ્છામિ, સ્તંભમ શરણમ બુદ્ધમ શરણમ ગચ્છામિ. અરે કલ્પના તો કરો, અજંતા ઇલોરાની ગુફાઓને કેટલા કોતરી નાખ્યા હશે. એ રાજાઓ મહારાજા એ પોતાના એ બુદ્ધનું જીવન કેટલી માન્યતા પસરી ગઈ હશે. 1000 વર્ષ ચાલ્યું બુદ્ધનો મત, 1000 વર્ષ ચાલ્યો. ત્યાં સુધી આ બધું ચાલતું રહ્યું. બુદ્ધમ શરણમ ગચ્છામિ ને સ્તંભમ શરણમ ગચ્છામિ ને 1000 વર્ષ સુધી ચાલે છે. હજી આ ઘણી જગ્યાએ ચાલે છે. ચીનમાં ચાલે છે ને, બુદ્ધનો મત ચાલે. બસ તમારું ધ્યાન કરો, બસ કાંઈ કરવાની જરૂર નથી. વેદ કાંઈ છે જ નહીં, ઈશ્વર કાંઈ છે જ નહીં, આ બધું ભૂલી જાઓ. વેદ જ નથી તો પછી ચા પ્રશ્ન જ છે. બસ તમે શાંતિ જોઈએ છીએ, હા ધ્યાન કરો. તમારું શાંતિ જોઈએ છીએ તો ધ્યાન કરો બસ. અને એમાં જ નિર્વાણ શાંતિ મળે. માણસને દુઃખ છે એક વસ્તુ, અને દુઃખની નિવૃત્તિ જોઈએ છીએ.
અને શાંતિ જોઈએ છે. 3 જ વસ્તુનું સૂત્ર આપ્યા બુદ્ધે. દુઃખ છે તો કે હા, દુઃખની નિવૃત્તિ તો કે હા, પશ્ચાત ધ્યાન કરો, ધ્યાન કર્યા પછી શાશ્વત સુખ, શાંતિ, બસ આ 3 વસ્તુ. એમાં મોટા મોટા રાજાઓ તમે જુઓ કેવી મોટી બુદ્ધની મૂર્તિઓ જેટલી દેખાય છે પહાડોની અંદર, એટલી બીજી મૂર્તિઓ નહીં દેખાય. કારણ કે 1000 વર્ષ સુધી શાસન ચાલ્યું, એમાં શું ના થાય. પછી શંકરાચાર્ય આવ્યા અને શંકરાચાર્ય કે મારા વેલો આ તો બહુ ખરાબ કહેવાય, વેદને જ નાબૂદ કરી નાખ્યા, એ તો ચા મેળ બેસશે. વેદની તો સંસ્કૃતિ છે આખી, અને વેદને જ નાશ કરી દીધા, કે વેદ જેવું કાંઈ છે જ નહીં. એટલે એને પછી આ ચલાવ્યું. એટલે ભાઈ તમે કહો છો કે આત્માનું ધ્યાન કરો, એ તો વેદમાં લખ્યું જ છે, નવું શું છે? એ તો છે જ બધું આમાં છે, આમાં હોય જ ને ત્યારે. કારણ કે એને વેદ ફરીથી પુનઃ જાગૃત કરવા હતા, વેદને નાશ. પણ ભૂદેવોએ બહુ જે હતા એ કામ મોટું કર્યું. ભૂદેવોએ વેદ બચાવવા માટે પોતાના છોકરાના બલિદાન આપ્યા છે. એટલે શ્રીજી મહારાજે શિક્ષા સત્સંગી જીવનમાં એમ કહ્યું કે બ્રાહ્મણો સદા અમારે માન્ય છે. કેમ માન્ય છે? કે ભૂદેવોએ આ શાસ્ત્ર ન પકડી રાખ્યું હોત, વેદ પકડી ન રાખ્યા હોત, કંઠસ્થ કર્યા ન હોત, તો સંસ્કૃતિ લુપ્ત થઈ જત, વૈદિક સંસ્કૃતિ લુપ્ત થઈ જત. અને બ્રાહ્મણોએ પોતાના છોકરાના બલિદાન આપીને પણ વેદને જાગૃત રાખ્યા છે, છુપાવી રાખ્યા છે. પુસ્તકો ગમે તે સંતાડીને આ વેદ પરંપરા જાળવી રાખી. એટલે શ્રીજી મહારાજ કહે છે, બ્રાહ્મણ કદાકને વધને પાત્ર હોય તો એ માલકમ સરને કહ્યું કે તમે વધ ના આપતા, વધની સજા ના આપતા. બ્રાહ્મણ કદાચ વધને પાત્ર, મરવાને ફાંસીને પાત્ર હોય તો એને તમે આની સજા ના આપતા. હવે આટલું થયું. પછી તો હવે આ પરંપરા શંકરાચાર્યએ સ્થાપન કરી કે વેદ છે, વેદ છે ભાઈ, વેદ નથી એમ નહીં. અને આ વેદમાં બધું લખ્યું જ છે, તમે જે કરો છો ને સોહમ બધું લખ્યું જ છે વેદમાં, તો એ નવું નથી તમારા માટે. તો છે તો કે હા, પહેલાં જોયું કે સારું છે આમાં તો વેદમાં, તો અને વેદને કેમ ખોટા કરી શકાય? હવે વેદ પ્રમાણિક થઈ ગયા. હવે ઈશ્વરનું સ્વરૂપ પરિધાન કરવાનું એ કોણ કરે? શંકરાચાર્ય એ ના કર્યું પાછું, કારણ કે આમાં ટાઈમ ગયો. આજે આ વેદ જાગૃત કરવામાં શંકરાચાર્યનો ટાઈમ બહુ ઉતી ગયો, કારણ કે હાવ નાસ્તિકવાદ આવી ગયો હતો. અહમ બ્રહ્માસ્મિ કરીને બેઠા રહ્યા, સપા પશ્ચાતે ત્યાગથી ધ્યાન કરો, એમાં ને એમાં લોકો રહ્યા. એમાં શંકરાચાર્યનો ટાઈમ પૂરો થઈ ગયો. હવે વેદ એને પરમાત્માનું શાસન કરવું તો એ ના થયું. રામાનુજાચાર્ય આવ્યા અને રામાનુજાચાર્યે કહ્યું કે ભાઈ તમે જે સ્તુતિ કરો છો, આ કરો. શંકરાચાર્ય એટલું કામ કરી ગયા, 4 મઠોની સ્થાપના કરી ગયા. એટલું જ નહીં, મૂર્તિઓની પણ સ્થાપના કરી ગઈ ને. પણ જે પ્રતિપાદન ન થયું, બાકી કરી તો ઘણું દીધું. અને શંકરાચાર્ય 32 વર્ષની ઉંમરમાં ગાભા કાઢી નાખે એવું આ દુનિયામાં કામ કર્યું. અને મહાપુરુષો જેટલા થયા એને પોતાના જીવન લંબાવ્યા નથી, પૂરું જ કરી નાખ્યા છે. જો વિવેકાનંદ થયા એને લાંબુ ન ખેંચ્યું. જે મહાપુરુષો વિશ્વવ્યાપી થયા એને કંઈ લાંબુ સમય પસાર નથી કર્યો. સ્વામિનારાયણ ભગવાને 49માં પૂરી કરી નાખ્યું. એ પુરુષોત્તમ નારાયણ હોય એ કંઈ લાંબુ ચલાવ્યું નથી, કારણ કે જાણ તો કળિયુગમાં આ જરૂરી નથી. એમ આ કંઈ સમયની બહુ મર્યાદા વ્યર્થ કર, કામ પૂરતું કરી લો. શંકરાચાર્ય 32 વર્ષમાં આટલું પાદન કરી શક્યા કે વેદ પ્રતિપાદન કર્યું. વેદ છે અને વેદ ઉપાસના કરવા યોગ્ય છે. એટલે આ શ્રીચીની બાજુ છે ને અમુક ત્યાં વેદની જ ઉપાસના, વેદ જ બસ, બીજો ભગવાન વેદ, વેદ જ ભગવાન, બીજો કોઈ નહીં. વેદની માળા કરો, એમાં ઈશ્વરની વેદની જ, વેદ જ શાશ્વત છે. પછી એ નક્કી કર્યું શંકરાચાર્યના મઠ છે ને 4 મઠ સ્થાપ્યા ને, એમાં એક 5મો મઠ છે જ્યાંથી ગાદી સ્થપાઈ, 4 ગાદી, ત્યાં એનું નામ ભૂલાઈ ગયું. એ ગાદી ત્યાં સ્થાપી, ત્યાં એને અમે જઈને આવ્યા ત્યાં. બસ એ એક જ કામ કરે, વેદ જ સાચા, વેદનું ભજન કરો, વેદની માળા કરો, બસ કોઈ ઈશ્વર નહીં, વેદ જ. એમાંથી ભગવાન તમને જ મળવા તો મળે, બાકી આ જ. પછી રામાનુજાચાર્ય આવ્યા અને એને વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કર્યું. પછી કે ભાઈ આ બધું તમારી વાત સાચી છે, તમે જે કહો છો એ વાત સાચી છે કે વેદ છે, પણ વેદમાં આ પણ છે. તો કે ક્યાં છે? ભગવાનના અવતાર થાય છે એવું ક્યાં છે? એટલે એને રામાનુજાચાર્યે કીધું જુઓ, ખોલીને જુઓ, આ ભગવાનના અવતાર થાય. સૂત્રો મને યાદ નથી. આ ભગવાનના અવતાર થાય છે એટલે પછી ભગવાનની ઈશ્વર ઉપાસના થઈ, ચાલુ થઈ.
હવે આ અત્યારે આપણે જે વર્તમાનમાં જે આપણે રમીએ છીએ આ વચનામૃત 52માં, એમાં પેલી સાંખ્યના 24 તત્વોનું વિશ્લેષણ શા માટે કર્યું? તો કે વિશ્લેષણ એટલે કર્યું કે આ દેહ પડી જશે ત્યારે 24 તત્વો નહીં રહે. દેહ પડી જશે ત્યારે 24 તત્વો નહીં રહે. 10 ઇન્દ્રિયો રહેશે, પૃથ્વી જળ તેજ વાયુ રહેશે, શબ્દ સ્પર્શ રૂપ રસ રહેશે તો કે નહીં રહે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર રહેશે તો કે નહીં રહે. બસ તો સમજી રાખો નાશવંત છે. આ જે છે એ નાશવંત છે. જે કંઈ પ્રકૃતિ થકી ઉત્પન્ન થયેલું છે નાશવંત છે. તો કે સારું લાગે છે ને, રૂપાળું લાગે છે ને, નથી લાગતું? ગમે છે ને, આપણે મજા પડે છે ને. આપણે સાધુ થયા તો ગુરુકુળમાં કામ કરવું ગમે, ફરવું ગમે, આ ગમે, બધું ગમે છે ને. તો કે એ એના જેવું છે. એક ભરવાડ હતો, ભરવાડ ઘેટાં ચારે, અને ઘેટાં ચારે તે સવારથી સાંજે લઈને રોટલો લઈને નીકળી જાય. તો ગાડરના દૂધ લઈને બપોરે રોટલો ખાય. તો એને કોઈકે કહ્યું, થયું શું હતું? એના પત્ની, તમને ખબર છે રબારીને ભરવાડમાં વહીવટ બધો બહેનો કરે, કારણ કે રબારીઓને તો પછી ગાયો ભેંસો ચારવાની હોય, આખો દી જંગલમાં નીકળી જાય. અત્યારે તો કદાચ બધા સસ્તો થઈ ગયા, એટલે બધો વહીવટ બહેનો કરતી હોય છે. દૂધ વેચવા જાય ને એના પૈસા આવે. હવે પહેલી એનું નામ બીજલ, એટલે બીજલની ઘરવાળી બજારમાં જાય અને બજારમાં જઈને દૂધ વેચી આવે. દૂધ વેચી અને છોકરા માટે પેંડા છે, બરફી છે, ગોળ છે, એવું કંઈક લેતી આવે. મમરા, ચણા મમરા લેતી આવે છોકરા રાજી કરવા માટે. હવે આ પડોશીને ખબર, એટલે પડોશીએ કહ્યું કે બીજલા, તો કે હા, હેરનું ઉખડું ખાધું છે? ઉખડું ના ભાઈ ના, હેરનું ઉખડું ક્યાં હોય? અહીંયા તો આ ગાડરનું દૂધ અને આ રોટલા. હા, તો કે તારે હેરનું ઉખડું નથી ખાયું? તારા ઘરે તો દરજ હેરનું ઉખડું આવે. શું વાત છે? તો કે તારી ઘરવાળી ને છોકરા બધા હેરના ઉખડાથી જલસા કરે છે, અને તું તો આ રોટલા ખાઈ ખાઈને કે ગાડરનું દૂધ ને રોટલા. તો ભાઈ આ જ છે. બીજાને એક દી ચડી જી, મારું બેટું આ કંઈ લાભ લેવા જેવો છે. એટલે બીજલો એક દિવસ ઘેટા વહેલા લાવ્યો. ઘેટા વહેલા લાવી વાડામાં પૂરી, અને કે આજે તો હેરનું ઉકળું ખાવું છે ગમે તેમ. હવે આમ તો એના પત્ની હંમેશને માટે કંઈ ને કંઈ લાવતા હતા, પેંડા લાવે, બરફી લાવે, કંઈક સારી વસ્તુ લાવતા હતા. હવે તે દિવસે જોગાનું જોગે એના પત્ની ભૂલી ગયા, અને છેટ ગામને પાદરે આવી ગયા. ગામને પાદરે આવ્યા પછી ખબર પડી કે છોકરા માટે તો કંઈ લીધું નહીં. હવે પાછું ક્યાં જવું? છેલ્લી એક દુકાન હતી, એમાં રબડી ગોળ પડ્યો હતો. ભેંસોને ખવડાવે ને લોકો, ગાયો ભેંસ, રબડી ગોળ પડ્યો હતો. એટલે કે છોકરાને જ રાજી કરવા છે ને, હવે બોલો ને. એટલે 500 ગ્રામ ગોળ લઈ લીધો, અને જે દૂધની મટકી હતી એમાં નાખ્યો ઉપર. હવે 2-3 કિલોમીટર જવાનું, એટલે આમ રગડતા થઈને રબડી થઈ જાય. હવે એમાં પાછા પહેલાંના સમયમાં ઊંટની લીંડ ન મળતી ક્યાંયથી, ઊંટનું છાણ ન મળે, કારણ કે ઊંટ જ એ બાજુ ન રાખે. આ બહુ પતિવાળું હોય છે. ઊંટ ને ગધેડાનું છાણ હોય છે ને, પતિવાળું હોય છે, અંદર પતિઓ હોય. અને એ પતિઓથી શું થાય? લીપણમાં બહુ સરસ રહે. માટીના ઘર લીપવા હોય ને તો મજબૂત થાય, કારણ કે લીસું હોય તો એમાં બહુ જમાવટ ન થાય, પણ પતિઓ મટીને પકડી રાખે. હવે એને રસ્તામાં જતાં આ કંઈક ઊંટની લાડ મળી. એટલે બેને કીધું કે ઓહો, ઘણા દિવસ પછી આ ઘરમાં બહુ મહત્ત્વનું છે. એટલે ઊંટની લાડ લઈ લીધી. એને લઈને પેલું ભૂલી જઈ કે ઉપર ગોળ નાખ્યો છે. એ નાખી અંદર પેલો દેગડામાં, અંદર ગોળ, ઉપર લાડ નાખી. હવે આ 2-3 કિલોમીટર ચાલતી ચાલતી ગઈ, એમાં મટકું હલીને પેલું જે લાડ હતી ને ઊંટની લાડ, એ ગુલાબજાંબુ જેવી થઈ ગઈ, મિક્સ થઈને. એટલે બહુ મસ્ત થઈ ગઈ, ગુલાબજાંબુ જેવું. એટલે પહેલો તો રાહ જોઈને જ બેઠેલો. પહેલાંને તેમ થયું ક્યારે આવે. જેવી એની ઘરવાળી આવી અને મટકી મૂકી, તેવી જ મટકી ઉપાડી લઈ જાઓ વરંડામાં. આરા બેટા દરરોજ હેરનું ઉકળું ખાય છે, આજ તો ખાય, આજ તો આપણે લાભ લઈએ. એટલે વરંડામાં જઈને ધીમે ધીમે ખાવા લાગ્યો હેરનું ઉકળું. ત્યારે પડોશી કે આ બીજલા, તો કે હા, આજે તે હેરનું ઉકળું તેને મળ્યું લાગે છે. તો કે હેરનું ઉકળું તો મળ્યું, પણ ડચુડા બહુ આવે. ડચુડા સમજો તમે? ડચુડા એ ઉતરે, છાણ ઉતરતું છે સારું, તે ડચુડા બહુ આવે છે. આ મહત્ત્વનું છે. આપણે છે ને
જે સુખ માટે પ્રયત્ન કરીએ પણ ડચુડા બહુ આવે, એની પાછળ દુઃખ બહુ આવે. આપણે સુખ માટે મથીએ છીએ, આમ કરવાથી સુખ થશે, આમ કરવાથી મોટા થઈ જવાશે, આમ કરવાથી લોકો આપણી વાહવાહ કરશે, પણ એની પાછળ ઉપાધિઓ ઘણી બધી આવે, એટલે ડચુડા ઘણા આવે. આ ગળચટ્ટું આવું છે. ગળચટ્ટું કેવું છે? ડચુડા લાવે એવું ગળચટ્ટું છે આ સંસારનું કામ. એટલા માટે પ્રકૃતિના 24 તત્વે કરીને કહે છે કે 24 તત્વથી જેટલું ઉત્પન્ન થયું, ટૂંકમાં પ્રકૃતિથી જેટલું ઉત્પન્ન થયું એ બધું નાશવંત છે, એ કંઈ તમારી સાથે આવે નહીં. આ કહેવા માટે પ્રકૃતિથી જે ઉત્પન્ન થયું નાશવંત છે. હવે શું થયું? પ્રકૃતિથી ઉત્પન્ન થયું તો ભગવાનના અવતારો શેનાથી ઉત્પન્ન થાય છે? ભગવાનના અવતારો ઉપરથી તો પડતા નથી. ભગવાનના અવતારો મા થકી જ જન્મ લે છે ને. ભગવાનના અવતારો જે થાય એ માતા થકી જ થાય છે. મોસ્ટ ઓફ એમ થાય છે. પછી ભલે થંભોમાંથી નરસિંહ જેવા નીકળ્યા હશે, પાર ફાડીને આવ્યા હશે, ગુંડ પછી વરાહમાંથી આવ્યા હશે, પણ કદાચ ને મોસ્ટ ઓફ તો માતા થકી ભગવાનના અવતારો, ભગવાન કૃષ્ણ હોય, રામ હોય, કલ્કી હોય, કૃષ્ણ કપિલ હોય, આ બધા માતા થકી જન્મ્યા છે. તો હવે પ્રશ્ન એ આવ્યો, પ્રકૃતિ થકી જે ઉત્પન્ન થયું એ નાશ, પ્રકૃતિ થકી જે ઉત્પન્ન થઈ નાશવંત છે, તો ભગવાનના અવતારો શેમાંથી ઉત્પન્ન થાય છે? પ્રકૃતિમાંથી. તો અનાયાસે એવું થયું, એ પણ નાશવંત છે, એ પણ નાશવંત છે. ભગવાનના અવતારો એ પણ નાશવંત. અને થાય છે એવું પાછું નહીં થતું, એ પાછું મૃત્યુને સયામાં સૂઈ જાય છે. ભગવાનના અવતારો ગમે તેવા હોય તો સૂઈ જાય છે, એવું થાય છે. અને એ શક્ય છે. અને મહાપુરુષોનું જીવન અને તમે બીજું ના કરી શકો. જેમ કે આત્માનંદ સ્વામી હતા. આત્માનંદ સ્વામીના 5-6 શિષ્ય હતા. વિઠલાનંદ, બાળાનંદ એવા બધા હતા. નામ બહુ આવતા નથી, આના 2-4 નામ આવે, હરભાઈ, વાલભાઈનું. તે આત્માનંદ સ્વામીને દેહ ત્યાગ કરવાનો થયો ત્યારે આહેરનું ગામનું નામ તો ભૂલી ગયો હું, એ ગામમાં ગયા અને ગામના લોકોને કહ્યું કે હવે મારો સમય પૂરો થઈ ગયો છે, 125 વર્ષ થઈ ગયા છે, કલિયુગની મર્યાદા છે, હવે મારે અહીં રહેવું નથી, એટલે મારે જવાનો સમય થઈ ગયો છે. એટલે કહ્યું, ગુરુજી તમે સ્વેચ્છાએ શા માટે જાઓ છો? રહો ને. તો કે હવે મારે રહેવાની ઈચ્છા જ નથી, હવે હું રહી. એ મહાપુરુષો તો કે અમે કરીએ શું? તો કે જંગલમાં એક રણું છે, તે રણમાં મૂકી દેજો, મને રણમાં મૂકી દેજો. હવે એને ત્યાં મૂકી આવ્યા, જંગલમાં મૂકી આવ્યા, એકાંત જંગલમાં મૂકીને પછી આ તો રવાના થઈ ગયા. તો એના શિષ્યએ કહ્યું કે થાય શું? આ તો પશુ ખાઈ જશે, આ તો પશુ ખાઈ જશે એને, આ તો ગુરુજીને અપમાન થશે. જોવા ગયો તે શબ જ ન મળે. ત્યાં જોવા ગયા, મૂકી આવેલા શબ, પણ શબ જ અદૃશ્ય. એવી જ રીતેના 2 શિષ્યનું શબ અદૃશ્ય થઈ ગયું. તો એ કેમ? તો કે છે તો પ્રકૃતિ થકી જ ઉત્પન્ન તો ક્યાંથી થયા? પ્રકૃતિ થકી જ ઉત્પન્ન થયા ને. તો પ્રકૃતિ થકી ઉત્પન્ન થયા પણ દિવ્ય છે. મહારાજ કે એવા પુરુષો આ હાથે કરીને હજારો ગાઉ ઉપરથી વસ્તુ લઈ શકે છે, અને ત્યાં 1000 ગાઉ ઉપર પડી વળે વસ્તુને અહીંયાથી જોઈ શકે છે. તો તમે પ્રકૃતિના તત્વમાંથી થયા, તો એને તમે બધાની આપણી હારે માની લો, એ કેમ થશે? આપણે તો મરીએ, રડીએ, હસીએ, બધું કરીએ, તો આ તત્વને તમે એકસાથે કેમ માની લો? એના માટે જોગનો પ્રયાસ કર્યો. યોગશાસ્ત્ર બહુ મહત્ત્વનું યોગશાસ્ત્ર છે. મહારાજ કે એકબીજાને અપેક્ષા છે, તે એકબીજાની અપેક્ષાને તોડો તો જ કામ થાય, બાકી કામ ના થાય. એકબીજાની અપેક્ષા એકબીજાથી થાય. યોગશાસ્ત્ર ભગવાનને કેવા કીધા? ભગવાનને પહેલાં એવું કીધું, ભગવાન ધ્યાન કરવા યોગ્ય છે. જો યોગશાસ્ત્રનો મત વાંચી લઈએ, 1 મિનિટ પૂરું કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, 24 તત્વોને કહે છે, અને યોગશાસ્ત્ર છે તે ભગવાનને 26માં કહે છે, અને મૂર્તિમાન કહે છે, અને જીવ ઈશ્વરને 25માં કહે છે. 24 તત્વોને પૃથક કહે છે, અને તત્વથી પોતાના આત્માને પૃથક સમજીને ભગવાનનું ધ્યાન કરવું એમ કહે છે. હવે 24 તત્વ, 25માં જીવ ઈશ્વર અને 26માં પરમાત્મા, આટલું ક્લિયર કરી દીધું. ગમે તેમ વિશ્લેષણ કરો તો આ 24 તત્વોને બાદ ના આવે, એની સાથે જીવ ઈશ્વર ન મળી શકે. 24 તત્વ પ્રકૃતિના, તદુપર આત્મા અને જીવને ઈશ્વર એક ટૂંકમાં એક જ છે, 2 મુક્ત દશા છે. જીવ ઈશ્વર પ્રાપ્ત થાય, અને 26માં પરમાત્મા. આટલું વિશ્લેષણ કરી નાખ્યું. તો કે હવે અમે કરવાનું શું?
ત્યારે યોગશાસ્ત્ર 26માં કહે છે અને મૂર્તિમાન કહે છે, અને એ ભગવાન મૂર્તિમાન છે. મૂર્તિમાન છે એટલે પ્રગટ છે, મૂર્તિમાન છે. અને જીવ ઈશ્વરને 25માં કહે છે. તો જીવ ઈશ્વરને 25માં કહેવાથી શું થાય? તત્વથી અલગ કરી નાખ્યા. તત્વનો સહારો લેવાનો. જીવને તત્વનો છે રાજા, મેં કહ્યું હતું પુરંજરની કથા સંભાળીને, છે રાજા પણ માઇક અંગલો થઈને બેઠો છે આપણી જેમ. છે તો રાજા, એટલે એનો સહારો લેવો પડે એને, અને એ તો લેવો જ પડે કોઈ પણ વ્યક્તિને. પણ એમાં બંધાઈ ના જવો જોઈએ જીવ. સહારો લઈને ચિંતા નહીં. માનો કે રાજા છે, એ રાજા પ્રજાનો સહારો લે કોઈ પણ કામમાં, પછી પ્રજાને આધીન થઈ જાય તો તંત્ર બગડી જાય ને. પ્રજા કેમ જ કરવા લાગે રાજા તો ના મેળ બેસે. મદાશ્રિતૈનુપૈ ધર્મશાસ્ત્ર માશ્રિતે પ્રજાસ પુત્રવત પાલ્ય ધર્મ સ્થાપ્યો ધરાતળે. પછી એમ કહ્યું રાજંગ સળવર્ગા જ્ઞાસ તીર્થાની ચંદસ વ્યવહાર વિદ સંધ્યા દંડ્યાસ્ત લક્ષણ. એને દંડ આપવો પડે તો પ્રજાને દંડ કરવો પડે. તમે પછી હાજી હાજી કરીને ટકેસર ભાજા ટકેસર ખાજા એમ ના થાય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ.